દોરંગા ભેળા રે નવ બેહીએ એમાં પોત પોતાની જાય. અમુક માણા હારે આપણે બેહીએ ને તો એમાં આબરૂ આપણી જાય, એની ન જાય, કારણ કે એને તો હોય જ નહીં તો ક્યાંથી જાય. પણ આ ધરતી ગુજરાતની ધરતી છે અને આ ધરતી જતી સતી અને સંતો અને શૂરવીરોની આ ધરતી છે. એટલે કવિઓએ એમ કીધું છે કે ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી, અરે રત્નોની ખાણ જ્યાં ભાળી કવિઓની કલમો હાલી. આ તો રત્નોની ખાણ છે, જતી સતી સંતો અને શૂરવીરોની આ ધરતી છે. અને આ ધરતીમાં મસ્તક કપાઈ જાય ને એ હાલે, બાકી નાક ન કપાવવું જોઈએ. ઈ આ ધરતી છે, એકવાર નાક કપાઈ ગયા પછી આબરૂ પાછી આવતી નથી. એટલે કોની હારે બેહવું, કોની હારે ન બેહવું, કોની સલાહ લેવી ને કોની ન લેવી એ મારે તમારે નક્કી કરવાનું છે. એટલે કવિઓ કહે છે કે દોરંગા ભેળા નવ બેહીએ એમાં પત પોતાની જાય, એમાં આબરૂ આપણી જાય છે. અને કોઈ પણ માણસની ક્યારેય ખોટી સલાહ ન લેવાય, એનો જીવતો જાગતો દાખલો એ આપણી ગુજરાતની ધરતીમાં એક કવિએ બહુ સરસ ગીત લખ્યું છે, વવે વગોવ્યા મોટા ખોરડા. એ ગીતમાં આખી સત્ય ઘટના પડી છે, વર્ષોથી આ લોકવાર્તા છે, એ મને તમને કંઈક શીખવી જાય છે. એટલે વવે વગોવ્યા મોટા ખોરડા એ લોકવાર્તા એવી કરુણ પ્રસંગ છે કે આપણી આંખોમાં આંસુ આવી જાય અને આપણને એમ થાય કે આ હા હા, જે ભગવાન ભોળિયાનાથ છે એણે ઝેર પીધું અને ગળામાં રોકી રાખ્યું. જ્યારે સમુદ્ર મંથન થયું અને એમાંથી જ્યારે 14 રત્નો નીકળ્યા, ઝેર નીકળ્યું છેલ્લે, ત્યારે એ ઝેરને ભગવાન ભોળિયાનાથે પીધું અને પી નહોતા ગયા, ગળામાં રાખ્યું હતું. એટલે ગળું લીલું થઈ ગયું, નીલકંઠ કહેવાઈ ગયા. પણ કદાચ ભગવાન ભોળિયાનાથને આપણે કહેવું હોય ને તો એને પ્રાર્થના કરીને એમ કહીએ કે હે બાપ, અમારી ધરતીમાં એકવાર નજર તો માર, તને ખબર પડે કે અમારી બેનું દીકરીયું છે ને એને કેટલા કેટલા ઝેર પીધા છે, એટલે કે કડવા વેણ પીધા છે, મેણા હાંભળ્યા છે. મેણું કોઈને મારીએ, અરે મેણું માથાનો ઘા, મેણું કોઈ દિવસ કોઈને મરાય નહીં, એ તો માથાનો ઘા છે. મેણું લાગી ગયું હોય ને એ માણસને કોઈ દી નીંદર ન આવે ભલા માણા. હો, કાં તો એ બદલો લેવા માટે એ તત્પર્ય થઈ જાય અને કાં તો એ મેણાને સહન કરવામાં આખી જિંદગી એની ખપી જતી હોય છે. એટલે મેણું કોઈ દિવસ કોઈને ન મરાય અને ક્યારેય કોઈની ખોટી સલાહ ન લેવાય. એટલા માટે મારે જે વાત કરવી છે કે ભગવાન ભોળિયાનાથને આપણે કહેવું હોય ને તો એમ કહીએ કે અમારી ધરતીમાં નજર મારી બાપ. હે નીલકંઠ, તમે ગળામાં ઝેર રાખ્યું, નીલકંઠ કહેવાય ગયા, આખી દુનિયાની અંદર પૂંજાવ છો ને, પણ અમારી બહેનો દીકરીઓને પૂંજાવવું નથી. નકર તો આવા કેટલાય મંદિર ખાલી કરાવે. શું કામ? એણે આ મેણા ટોણાના એ કડવા ઝેર પોતાના કોઠામાં ભરી રાખ્યા છે, પોતાના પેટમાં ભરી રાખ્યા છે. એણે ગળામાં નથી રાખ્યા, એણે પોતાના પેટમાં હાંચવી અને સહન કરી અને આખી જિંદગી વિતાવી છે. અને એવી જ એક કરુણ પ્રસંગ વગોરે વગાવ્યા મોટા ખોરડા, ઈ લોક વાર્તા જબરજસ્ત છે અને સત્ય ઘટનાનો આ પ્રસંગ છે. મારે તમારી આંખમાંથી આહુડા આવે એવી આ લોક વાર્તા. અને એમાંથી શીખવાનું ઈ છે કે કોઈની ખોટી સલાહ આપણે ન લેવી જોઈએ. જોજો, એક ખોટી સલાહના કારણે માણસની જિંદગી પૂરી થઈ જતી હોય છે. એટલા માટે આ લોક વાર્તાની શરૂઆત જો કરવી હોય તો નાનકડું એવું ગામડું ગામ અને ખાનદાની માણા અને બંને જણા એમ કહેવાય છે કે ધીમે ધીમે પોતાનો સંસાર વસાવતા એક દીકરીનો જન્મ થયો. અને દીકરી એટલે એ તો શક્તિ છે ભાઈ. દીકરી ધીમે મોટી થાય છે અને જ્યારે દીકરી 20 વર્ષની થઈ એ વખતે ફરી વખત એક સંતાનનો જન્મ થયો અને એ દીકરો આવ્યો. આજે દીકરી 20 વર્ષની થઈ ત્યારબાદ એક દીકરાનો જન્મ થયો. એ આ દીકરીનો ભાઈ, એનો જન્મ થયો. અને દીકરી જ્યારે 21 વર્ષની થઈ અને આ દીકરો 1 વર્ષનો થયો. 1 વર્ષનો પોતાનો ભાઈ છે એને તેડીને ફેરવે છે, પણ ભાઈને રમાડવાના સમય હતો એ તો વયો ગયો હતો. અને દીકરી 21 વર્ષની થઈ, યુવાન થઈ એટલે દીકરીનો સંબંધ કર્યો અને દીકરીને
પરણાવી ભાઈ. વાંચતે ગાજતે દીકરીની જાન આવી અને જાનને મીઠા હામૈયા કર્યા અને દીકરી પરણે છે. એ વખતે એ દીકરીનો 1 વર્ષનો ભાઈ એ ઘોડિયામાં હિંચકે છે. હો, એ ઘોડિયામાં હિંચકતો તો એને એનો બાપ તેડીને લાવ્યો અને કોઈને કીધું કે આને જવતલો હમાવો. 1 વર્ષના ભાઈએ એ દીકરીના જવતલો હમ્યા. જોજો, ભાઈ 1 વર્ષનો છે અને બેન છે એ 21 વર્ષની છે. એ 4 ફેરા ફરી અને હારે તો ગઈ. પણ એ વખતે સાસરિયા બહુ આઘા હતા, વાહન વ્યવહાર હતા નહીં. એટલે દીકરી સાસરે ગયા પછી ક્યારેય પિયરમાં પાછી આવી નથી. હો, શું કામ નથી આવી? એની જો હું વાત કરું તો સાસરે ગયા પછી એને ખૂબ દુઃખ પડ્યું. ખૂબ દુઃખ પડ્યા પછી પોતાને સંતાન નહોતું. એ દીકરી વાંજણી હતી અને સંતાન નહોતું. કાયમ માં ભગવતીને ઈશ્વરને પ્રાર્થના કરે કે પગલીનો પાડનાર દ્યોને રના દે. માં રાંદલને પ્રાર્થના કરે કે માં એક દીકરો તો દે મને. આ માણાના મેણા મારાથી સહન નથી થતા, વાંજણી કે. અને ધીમે 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 સમય વીતવા લાગ્યો અને એક પણ વાર પિયરમાં ઈ દીકરી આવી નથી. લગ્ન થઈ 4 ફેરા ફરીને ગઈ પછી પિયરમાં આવી નથી. અને એટલું તો ઠીક, પિયરમાં આવવા તો ન દે, પણ ઘટના એવી બને કે પિયર તરફ ઓશિકું રાખીને કદાચ આ દીકરી હોતી હોય ને તો એની સાસુ એમ કે વહુ પિયર તરફ ઓશિકું રાખીને હુઓમાં ઓશિકું ફેરવી નાખો, નહીતર તમને તમારા બાપના સપના આવશે. તમારા પિયરના તમને સપના આવશે. વિચાર તો કરજો, એ દીકરીને દુઃખ કેટલું હશે. અને દીકરી પિયર તરફ ઓશિકું રાખીને હુઈ નથી હતી. અને સમય જાતો ગયો, પોતાને સંતાન નથી, વાંજણી છે, એટલે પોતાના પતિ તરફથી પણ કોઈ એને માન સન્માન મળતું નથી. કોઈ એને આખા કુટુંબમાંથી કોઈ એને માન સન્માન આપે નહીં. મેણા ટેણા બોલ્યા કરે અને અડધી પોણી રાત સુધી કામ કરાવ્યા કરે. દીકરી તો ઘણું બધું સહન કરે છે અને દીકરી છે એ તો કરુણાની મૂર્તિ છે. પણ સમય ગયો, 19 વર્ષનો સમય વયો ગયો. પિયરના ઝાડવા આ બાઈએ કોઈ દી ભાળ્યા નથી. અને જ્યારે પરણીને આવી એ વખતે પોતાનો ભાઈ 1 વર્ષનો હતો ને ઘોડિયામાં હિંચકતો થયો. ઈ આજ 20 વર્ષનો થયો અને ઈ ભાઈના લગ્ન લેવામાં આવ્યા. એ વખતે ઈ બાપ એમ કહે છે કે બેટા, તું છે ને પોતે બેનને તેડવા જા. તારા લગ્ન છે અને તું પોતે જાઈશ ને તો બેનને આનંદ બહુ થાય. અને 20 વર્ષથી એ આવી નથી પિયરમાં. અહીંથી પરણીને ગઈ ત્યારથી આજ સુધી પિયરમાં આવી નથી. એને આ પિયરના ઝાડવા જોયા નથી. બેટા, તું જા અને બેનને તારા લગ્ન માટે તેડતો આવ. એટલે ભાઈ કહે છે કે મેં તો એનું ઘર જોયું નથી, હું બેનને ઓળખતો નથી, પણ છતાંય પૂછતો પોગી જઈશ બાપુ. અને એ વખતે એ બાપ છે ને, બાપ અને દીકરીનો પ્રેમ તો અદ્ભુત હોય છે. એટલે બાપ એમ કહે છે કે બેટા, 20 વર્ષથી બેન આપણા આંગણે આવી નથી. લગ્ન થઈને ગઈ એ પછી આવી નથી. એટલે મને એવું લાગે છે કે કદાચ એને દુઃખ હશે. એટલે કદાચ એના સાસરિયા છે એ કફરા હશે. તો કદાચ તું તેડવા જા અને ન મોકલે ને બેનને તો બહુ તાણ ન કરતો, નહીતર બેનને દુઃખ થશે. એ કદાચ તું પરાણે બેનને તેડીને તો અહીંયા લાવીશ, પછી જઈને એને જે મેણા સાંભળવા પડશે ને એ એનાથી સહન નહીં થાય. એટલે કદાચ જો મોકલે ને તો તેડીને આવજે, નહીતર ન આવતો. કે કાંઈ વાંધો નહીં, ઘોડો તૈયાર થયો. એ વખતે ઘોડા અને બળદગાડા એ વાહનમાં હતું, બીજું કાંઈ તો હતું નહીં. અને ભાઈ છે, આજ 20 વર્ષનો ભાઈ, પોતાના લગ્ન છે એ મીંઢોળો બંધા હાથે પોતે એમ કહેવાય છે કે ઘોડે સવાર થયો અને ઘોડો હાંકવાની તૈયારી કરી. એ વખતે માં આવી અને એમ કહે છે કે બેટા, કદાચ બેનને ન મોકલે ને તો પૂછતો તો આવજે સુખમાં છે કે દુઃખમાં.
હે કે કદાચ બેનને તારા લગ્નમાં ન પણ આવવા દે તો બેનને પૂછતો આવજે, સુખમાં છે કે દુઃખમાં, કે કાંઈ વાંધો નહીં, પૂછતો આવીશ. અને ભાઈ છે એ ધીમે 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 પોતાનો ઘોડો છે પોતાની બેનના ગામ તરફ હકારી મૂક્યો. ભાઈ ઘોડો હાલ્યો જાય છે ધીમે ધીમે. સમય જાતા દી આથમવાનો સમય છે અને એવે ટાણે આ ગામના પાદરમાંથી ભાઈને નીકળવું, ગામનો ચોરો આવ્યો અને વડીલો બેઠેલા. અને આમથી બરાબર જ્યારે ભાઈને આવવું, ઘોડો લઈને ગામમાં દાખલ થવું, અને એક બાજુથી ઈ ભાઈની બેન છે ઈ પાણી ભરવા માટે 4-5 સૈયરોની સાથે ઈ ગામને પાદર જે કૂવો હતો ત્યાં પાણી ભરવા માટે નીકળે છે. અને બરાબર બેનને નીકળવું 4-5 સૈયરોની સાથે. અને અહીંયા ભાઈ છે ઈ ઘોડો લઈને ગામના પાદરમાં ઉભો રહ્યો અને વડીલો જે બેઠા હતા એને કીધું કે બાપા રામ રામ, કે બાપા રામ રામ. ઈ જે ગામના વડીલો છે એને કીધું કે ભાઈ રામ રામ. અને એ વખતે આ ભાઈ એમ બોલ્યો કે ભાઈ રામ. ઈ રામ નામનો શબ્દ જ્યારે આ ભાઈના મોઢામાંથી છૂટ્યો એ વખતે ઈ બેન છે એના કાને આ અવાજ ગયો રામ. ઈ અવાજ ગયો ને ત્યાં તો આમ જોયું કે ઘોડેસવાર છે અને આ બીજો કોઈ નહીં, આ મારો ભાઈ છે. હે કે આ મારો ભાઈ છે. પોતાની સૈયરોને કીધું કે મારો ભાઈ મને તેડવા આવ્યો છે, હવે ઝટપટ એકદમ પાણી ભરી અને મારે પાછું વયું જવું છે. એટલે કવિ કહે છે કે 4-5 સૈયરો પાણી રાની હાર, એમાં વચલી રે પાણીયારીએ વીરને ઓળખ્યો. આ વચલી પાણીયારી છે આ ભાઈની જે બેન છે એ પોતાના ભાઈને ઓળખી ગઈ. વિચાર કરજો, પોતાના ભાઈને ઓળખી ગઈ. સૈયરોને કહે છે કે મારો ભાઈ છે અને મને તેડવા આવ્યો છે, એટલે હવે તમે છે ને ધીમે ધીમે હાલ્યો આવજો, હું ઝડપથી પાણી ભરીને મારા ઘરે જાઉં, મારો ભાઈ પોગે એ પહેલા પોગી જાઉં અને ભાઈના વારણા લેવા છે, દુખણા લેવા છે. એને એવી હરખાઈ ગઈ ભાઈઓ. પણ જ્યારે આ બેન પરણીને આવી એ વખતે ભાઈ તો 1 વર્ષનો હતો, ઘોડિયામાં ઈચકતો હતો અને પરણીને આવ્યા પછી ક્યારે પિયરમાં ગઈ નથી. ભાઈ ક્યારે પોતાની બેનને ઘેરે નથી ગયો. તો આ બેન છે એ ભાઈને ઓળખી કેમ ગઈ? ખબર કેમ પડી ગઈ કે આ મારો ભાઈ જ છે ને મને તેડવા આવ્યો એમ? એને એવા કોઈ સમાચાર નહોતા મળ્યા કે ભાઈ તેડવા માટે આવવાનો છે. પણ કવિ એમ કે છે કે વચલી રે પાણીયારીએ વીરને ઓળખ્યો. પણ કેવી રીતે ઓળખ્યો? કે ઓળખ્યો મારી માની આંખની અણહારે, મારા બાપના બોલાવે વીરને ઓળખ્યો. સૈયરોએ પૂછ્યું કે તારો ભાઈ જ છે તું ઓળખી કેમ ગઈ? કે એની સામે મેં જોયું ને તો મારી માં છે ને એની આંખની અણહાર મારા ભાઈની અંદર આવે છે. હો, મારી માની આંખો આવી છે એની અણહાર છે એ મારા ભાઈમાં ઉતરેલી છે, એટલે હું ઓળખું છું. અને એ જ્યારે રામ બોલ્યો ને એ અવાજ મારા બાપનો છે, એ મારા બાપનો અવાજ છે, એનો વારસાગત અવાજ છે ને એ મારા ભાઈની અંદર ઉતર્યો છે ને. એ જ્યારે બોલ્યો ને રામ, ત્યારે હું મારા ફળિયામાં નાનકડી એવી હતી અને રમતી, અને કોઈ મહેમાન આવે અને મહેમાન એમ કહે કે બાપા રામ રામ, ત્યારે મારો બાપ આવી રીતે બોલતો કે ભાઈ રામ. એ રામકારાના અવાજમાં હું મારા ભાઈને ઓળખી ગઈ છું. વિચાર કરજો, એવી આનંદિત થઈ ગઈ. એ પાછલી સૈયરો બીજે 2-4 છે ને એ પાછળ રહી ગઈ, આ હળી કાઢી અને કૂવાને કાંઠેથી એકદમ પાણી ભરી અને ઝડપથી ભાઈ પોતાની બેનને ઘેરે પોગે એ પેલા બેન છે પાણી ભરી અને પોગી તો ગઈ, પણ એટલી બધી ખુશી હતી કે બેન છે ને જ્યારે પડથારે પોગે ને, કોઈ પણ બૈરા હોય પાણી ભરીને પડથારે પોગે એટલે હેલ નીચે ઉતારી અને પછી અંદર જાય. પણ આજે હેલ હોતી બેન છે ઓસરીમાં ચડી ગઈ અને હાહુ જોઈ રહી છે કે હા વાવ એટલા બધા ઝડપથી. અને એ વખતે આ બેન એટલું કહે છે કે ફૂઈ, એ વખતે સાસુને ફૂઈ કહેવામાં આવતા, ફૂઈ વાહે ભત્રીજી આપવામાં આવતી. અને એવો સમય હશે ને બાઈ છે એટલું કહે છે કે ફૂઈ, મારો ભાઈ મને તેડવા આવ્યો છે
હે કે મારો ભાઈ મને તેડવા આવ્યો છે, એટલું કીધું ને ત્યારે કીધું કે પેલા હેલ હેઠે ઉતારો, ગોળામાં પાણી નાખો અને નિરાતે ઘરના ખૂણામાં જઈને બેહી જાઓ. તમારો ભાઈ અહીંયા આવશે ત્યારે અમે તમને મળાવી દઈશું. એટલું બધું હરખ ખેલું ખાવાની જરૂર નથી. એ તારો ભાઈ જ આવ્યો છે કે તને શું ખબર છે? એટલું સાંભળીને બાઈ છે, આ બેન છે, એ હમહમી ગઈ ભાઈઓ કે આજ મારો ભાઈ આવ્યો. મને મારો જે એનો આનંદ હતો એ આજ હાહુએ આનંદને હેઠો બેહાડી દીધો અને ઘરના ખૂણામાં જઈ અને બેન છે એ બેહી ગઈ ભાઈ. અને ત્યાં તો ભાઈ આવ્યો, ફળિયામાં બધાને રામ રામ મળ્યો, ઢોલિયા ઢાળ્યા, ભાઈને બેહાડ્યો અને પછી ભાઈ છે એ બધાને વાત કરે છે કે મારા લગ્ન છે અને હું મારી બેનને તેડવા માટે આવ્યો છું. અને બેન છે એ અંદર રૂમમાં પોતાના ઓરડામાં બેઠી બેઠી સાંભળે છે કે મારા ભાઈનો અવાજ તો અસલ મારા બાપુ જેવો છે. પોતે અંદરથી કેટલી આનંદિત થાય છે, પણ એમ થાય છે કે એકદમ ભાઈ મારી પાસે અહીંયા આવે ને તો હું એને ઘડીક મળી લઉં. અને પછી તો ભાઈ બધાને વાત કરી કે મારા લગ્નમાં હું બેનને તેડવા માટે આવ્યો છું અને તમે અત્યારે મોકલો તો અત્યારે, અને કહેતા હોય તો રાત રોકાય અને અમે સવારે નીકળશું. અને એ વખતે હાહુ એમ કહે છે કે ભાઈ તારે ઉતાવળ કરવાની જરૂર નથી, તારે અત્યારે તારા ગામ જવું હોય તો જા. જોજો ભાઈને કાંઈ સન્માન નથી આપ્યું, માન નથી આપ્યું, છતાંય ભાઈ છે પોતે સહન કરે છે. ખબર પડી ગઈ કે આ હાહરિયા છે થોડાક અવળા છે એટલે બેનને દુઃખ તો હશે જ, પણ સહન કરાય. શું કામ? આપણે આપણાથી કંઈક બોલાઈ ગયું હોય ને તો કાલ બેનને સાંભળવું પડે. આપણે તો નીકળી જઈએ પણ બીજા દિવસે બેનને સાંભળવું પડે, એના મેણા છે એ બેનને સાંભળવા પડે. એટલે બેનને દુઃખી ન થાય એટલા માટે જેટલા શબ્દો સાસુ ને સસરા જે કાંઈ બોલે છે, નણંદ બોલે છે, એ પોતે સહન કરી લે છે અને એમ કહે છે કે તમે બેનને આવવા દો તો સારું. અને એ વખતે હાહુ એમ કહે છે કે તમે ઉતાવળ કરવાની જરૂર નથી, તમારે ઘરે જવું હોય તો જાઓ, તમારી બેનને અત્યારે તમારી સાથે મોકલવાની નથી, અમારે કામ છે ઘણું. એટલે જ્યારે તમારા લગ્નનો માંડવો હશે ને ત્યારે કોઈ આવીને એને મૂકી જશે. હે કે કોઈ પણ આવી અને તમારા લગ્નમાં તમારી બેનને મૂકી જશે, પણ અત્યારે નહીં આવે, તમે અગાઉ આવી ગયા છો. એટલે ભાઈ કહે છે કાંઈ વાંધો નહીં, પણ તમે એને મારા માંડવાના દિવસે મૂકી જાજો. કે કાંઈ વાંધો નહીં. અને બહુ માન સન્માન મળ્યું નહીં એટલે ભાઈને એવું લાગ્યું કે હવે બહુ અહીંયા રોકાવા જેવી વાત નથી, પણ હું મારી બેનને મળી અને પછી હવે અહીંથી રવાના થઈ જાઉં. અને પોતે ઓરડાની અંદર બેનને મળે છે, વાતું ચીતું કરે છે કે બેન. અને ભાઈ છે એકદમ બેનને જોઈ રહે હો કે બેનના જે હાડક્યા છે એમણામ દેખાવા મળ્યા છે અને શરીર એકદમ લેવાઈ ગયું છે. વિચાર કરે છે કે બેન દુખી તો હશે જ, પણ બેનને પૂછવું કેમ કે બેટા તારે દુઃખ છે બેન, પૂછવું કેમ? અને કદાચ પૂછ્યું હોય અને બેનથી રોવાઈ ગયું અને એનો અવાજ કદાચ બહાર જાય તો આ સાસરિયા વાળા શું વિચાર છે અને હું વયા ગયા પછી આ બેનની હાલત શું થાય. એટલે વિચાર કર્યો કે નથી પૂછવું. પછી બેનને કહે છે કે બેન હવે હું રજા લઉં અને હું નીકળું. કે કાંઈ વાંધો નહીં ભાઈ, તારા માંડવામાં હું આવી જઈશ. બેનને એક હરખ હતો કે ભાઈ મને તેડવા આવ્યો છે અને ભાઈની હારે હું મારા ભાઈના લગ્ન કરવા માટે જઈશ, મારા પિયરના ઝાડવા જોઈશ, મારી બેનપણીઓ મને મળશે, એવો વિચાર આવતા હતા અને હરખ ગેલી થતી હતી. બધોય હરખ છે આજે હેઠો બેહી ગયો ભાઈઓ. ખબર હતી કે આ સાસુ સસરાએ ના પાડી દીધી, નણંદે ના પાડી દીધી કે બેન તમારી હારે નહીં આવે. ત્યારે બેન પોતાના ભાઈને એમ કહે છે કે ભાઈ તારો માંડવો હશે ને ત્યારે હું વહેલા હતા પોગી જાય, મને મૂકી જાય. કે કાંઈ વાંધો નહીં. ભાઈ છે એ બેનની રજા લઈ અને નીકળી ગયો. બરાબર દરવાજાની બહાર નીકળ્યો અને વિચાર આવ્યો કે કદાચ માં પૂછશે કે બેન સુખમાં છે કે દુઃખમાં, હાલીને પૂછી તો લઉં.
ડેલીએથી પાછો વળ્યો અને અહીંયા તો બેન છે ઈ રહ રહ આહુડે રોવા મળી હતી, કારણ કે પિયરમાં જવાની ના પાડી. અને પછી એવું કોઈ નક્કી પણ નથી કે આ બેનને મૂકવા કોઈ જાશે કે નહીં. એટલા માટે આંખમાંથી આહુડાની ધાર થઈ કે મારા ભાઈના હું લગ્ન કરી શકીશ કે નહીં. એ આહુડા પડે છે અને એમાં ખબર પડી કે ભાઈ પાછો આવ્યો, એટલે એટલા ઝડપથી આહુડા લૂછી નાખ્યા કે ભાઈને ખબર ન પડે કે બેનની આંખમાંથી આહુડા પડી ગયા હતા. આહુડા લૂછી નાખ્યા. ભાઈ આવ્યો ને ભાઈને કીધું, ભાઈ શું કામ પડ્યું કે તરત તારે પાછું આવવું પડ્યું? અને એ વખતે ભાઈ એટલું જ બોલ્યો કે બેન, માએ કીધું છે કે પૂછતો આવજે તું સુખમાં છો કે દુઃખમાં. હે કે બેન તારે સુખ છે કે દુઃખ એટલું તો કે, તો મારે માને કહેવા તો થાય. અને એ વખતે રોવું નહોતું પણ રોવાઈ ગયું બેન થયો. રોવું નહોતું પણ રોવાઈ ગયું. અને એટલું જ કીધું કે ભાઈ તારે મારા સુખ ને દુઃખ જોવા હોય ને તો આજની રાત રોકાઈ જા. હે કે મારા સુખ ને દુઃખ તારે જોવા હોય તો રાત રોકાઈ જા બાપ. બીજી બાઈઓ હોય ને, બીજી દીકરીઓ હોય ને, એને હાંજ પડે ને એટલે પોતાના પતિની વાટ હોય અને ચંદ્ર ઉગે ને તો એ ચંદ્ર એને હોળે કલાએ ખીલેલો દેખાતો હોય છે. પણ મારે તો હાંજ પડે ને દુઃખ ઉપજે. ભાઈ મારે તો હાંજ પડે ને મારો કામ શરૂ થાય. અડધી અડધી રાત સુધી મારે કામ કરવા પડે છે. પણ મારા દુઃખની તને હું વાત કરું. મારું દુઃખ તારે જોવું હોય ને તો હું તને વર્ણવી શકું એમ નથી. જોવું હોય તો આજની રાત રોકાઈ જાય. એટલી જ વાત થઈ. અને ભાઈ કહે છે કે આજની રાત હવે રોકાવું છે બેન, તારું દુઃખ મારે જોવું છે. હો ભાઈ કહે છે કે મારે તારું આજ દુઃખ જોઈને જવું છે, રાત રોકાવું છે. એટલી વાત થઈ અને ભાઈ છે એ ફળિયામાં આવી અને સાસરા અને પોતાના જે બનેવી હતા એની સાથે ઢોલિયા ઢાળીને ફળિયામાં બેઠા છે. અને આરતી થઈ, સંધ્યાટાણું થયું, દી આથમવાનો સમય થયો. પણ જે વાત બેન અને ભાઈની વચ્ચે એ ઓરડાની અંદર થઈ હતી, એ આપણી જે ગુજરાતની પ્રખ્યાત કહેવત છે ને કે દિવાલને પણ કાન હોય છે, એવી જ આ ઘટના બની ભાઈઓ. અહીંયા ભાઈ અને બેન જે દુઃખની વાત કરતા હતા એ વાત પાછળ દિવાલેથી નણંદ સાંભળી ગઈ. આ બેન છે ને એની જે નણંદ હતી, આ બેન અને એ બેનનો જે પતિ છે એ પતિના એના પતિની બેન એટલે એની નણંદ, એ નણંદ સાંભળી ગઈ ભાઈઓ. નણંદ સાંભળી ગઈ અને નક્કી કર્યું કે ગમે એમ થાય આ બાઈને આ ઘરમાંથી કાઢવી પડશે ને કાં તો માર ખવડાવવા પડશે. કારણ કે આપણું આ ગામની અંદર નામ એવડું મોટું છે અને મોટું ખોરડું કહેવાય છે. અને આપણા જે કાંઈ એને દુઃખ છે એ આપણા ઘરની વાતો છે એના ભાઈને કરે છે. એટલે એ નણંદ છે એ ગડગડતી ડોટ મૂકી અને પોતાની મા પાસે ગઈ, એટલે કે આ બેનની સાસુ પાસે. શું નણંદલે સાસુને જઈ સંભળાવ્યું કે વહુ કરે છે આપણા ઘરની વાત, આ વવે વગોવ્યા મોટા ખોરડા. કવિ તો બહુ સરસ લખે છે. કવિએ પોતાના પ્રાણ છે આ કવિતાની અંદર ન્યોછાવર કરી દીધા છે. અને કવિને લખતી વખતે કદાચ પોતાની કલમ ધ્રુજી ગઈ છે, એની આંખમાંથી પણ આહુડા વહી ગયા છે કે આ બેને જે ભાઈને વાત કરી છે દુઃખની, ઈ નણંદ છે એમાં વધારો કરી અને પોતાની માને એટલે કે આ બેનની સાસુને એમ કહે છે કે આ વવે તો આપણા મોટા ખોરડાને લજાવ્યા છે, આપણી વાતો એના ભાઈને કહે છે, આપણું ખોરડું વગોવ્યું છે એને, એટલે આનું હવે કંઈક કરો. એટલે સાસુને એમ લાગ્યું કે હવે આનું કંઈક તો કરવું પડશે આ બાઈનું. એક તો દુઃખ આપતા હતા અને એમાં આવી વાત થઈ કે આ વવે વગોવ્યા મોટા ખોરડા, આપણું મોટું ખોરડું છે અને આપણા ઘરની એ બાઈ છે એના ભાઈને વાત કરે તો આપણી આબરૂ હું. કાલે સવારે આપણને કોઈક મેણા ટોણા મારશે, એટલે આ બાઈનું હવે કંઈક કરો. એટલે સાસુએ જઈને સસરાને સંભળાવ્યું કે વહુ કરે છે આપણા ઘરની વાત. સાસુ છે આ બાઈ છે, સાસુ અને
એ સાસુ એના પતિને એટલે કે આ બાએ આપણી જે બેન છે એના સસરાને વાત કરે છે કે આ વવે વગોયવા મોટા ખોરડા. જોજો કેટલું લાંબુ થાય છે. અને જો ટૂંકામાં પતી જતું હોય ને તો કોઈને દુઃખ પડે એમ જ નથી, પણ આ જે લાંબુ થાય છે ને એટલે જ માણસને કંઈક મોતને વાલું કરી લેવાનો મન થતું હોય છે. શું કામ? નણંદે જઈ અને સાસુને કીધું ને સાસુએ જઈને સસરાને કીધું. નહીતર નણંદ છે પોતાના ભાઈ પાસે જઈ અને એમ કહેતો કે આ તારી ઘરવાળી છે આવી વાતો કરે છે તો કાંઈ પણ તકલીફ ન થાત. શું કામ? કે એ તો એનો પતિ છે એટલે એને તો એની પત્ની ઉપર થોડી ઘણી તો દયા હોય જ. એટલે બેનને એમ કહેત કે બેન તું હવે આવી કઈ વાતો કોઈ ન કહેતી, હું એને કહી દઈશ. તો કદાચ પોતાની પત્નીને જઈને એમ કહેત કે તું તારા ભાઈને આપણા ઘરની આવી વાતો કરતી નહીં, આપણું મોટું ઘર છે અને આપણી આબરૂ શું, તો બધું પતી જાત. પણ આ તો લાંબુ થયું છે. નણંદે સાસુને સંભળાવ્યું, સાસુએ સસરાને સંભળાવ્યું અને સસરાએ જઈ અને પરિણાને સંભળાવ્યું કે વહુ કરે છે આપણા ઘરની વાત. સસરાએ પોતાના દીકરાને એટલે કે પરિણાને, આજે આપણી બેન છે એ બેનના પતિને જઈને સસરાએ કીધું કે તારી વહુ આપણા મોટા ખોરડાને લજાવે છે એટલે હવે આનું કંઈક કરો. અને આટલું બધું લાંબુ થયું ત્યારે પોતાનો પતિ જે છે વિચાર કરે છે કે શું કરવું. અને એ વખતે સસરા છે ને એમ કે છે કે આપણું આખું ઘર તો વાત કરે છે પણ આડોશી પાડોશી વાતો કરે છે. જોજો વધારો થાય છે વાતમાં નહીતર કાંઈ નથી. છતાંય આ વાતમાં ભેળસેળ થઈ અને વધતી જાય છે. અને એમ કહે છે કે આડોશી પાડોશી આપણી વાતો કરે છે, આપણી કાંઈ આબરૂ ન રહેવા દીધી આ બાઈએ, હવે આનું કંઈક કરો. હવે એનું બીજું કરવું તો શું? એટલે પતિએ 1 સેકન્ડની અંદર નિર્ણય કરી લીધો અને પોતાના બાપને એમ કહે છે કે હવે તમારે આ વાતો કરવાની જરૂર નથી, મેં નિર્ણય કરી લીધો છે, આ બાઈનું શું કરવું એ હું મારી રીતે કરી નાખીશ. અને એ વખતે કવિ એમ કહે છે કે પરણે તેજી ઘોડાને હાંકીયો. ઈ બાઈ જે છે આપણી બેન છે એનો પતિ જે છે એને પરિણો એવું રીતે પરિણો એવો શબ્દ કવિએ લખ્યો છે કે સસરાએ પરિણાને સંભળાવ્યું અને પરિણાએ તેજી ઘોડાને હાંક્યો. ઈ બાઈનો જે પતિ છે એને એકદમ ઘોડો છોડી ઘોડે સ્વાર થઈ અને ઝડપથી ઘોડો હાંક્યો ભાઈ. પણ ક્યાં ગયો? પોતાના ગામથી થોડેક દૂર ગામ ઈ બીજા ગામમાં જઈ અને જઈ ઝુકાડ્યો ગાંધીડાને હાટ. એ વાણિયાની જે દુકાન હતી ત્યાં જઈને ઘોડો ઊભો રહ્યો અને ઘોડેથી હળવેક દઈને ઉતરી અને ઘોડાને એક બાજુ મૂકી અને વાણિયાની દુકાને જઈ અને અધશેર અમલિયા તોળાવ્યા. હા બોલજો, અમલ એટલે ઝેર, અધશેર અમલિયા તોળાવ્યા અને 5 શેર તોળાવ્યો સોમલ ખાર. આ અમલ એટલે ઝેર ખરીદ્યું અને એણે એવો વિચાર કર્યો કે આ ઝેર ઘોળી અને આ બાઈને હવે પાઈ દેવું છે. આને અમારા મોટા ખોરડાને લજાવ્યા છે, હવે મારે આને ઝેર પાઈને મારી નાખવી પડશે, બાકી આનો બીજો કોઈ રસ્તો નથી. જોજો, આ ખોટી સલાહ લેવાની ને એટલે આ બધો રસ્તો લેવાનો. નણંદે ભેળવીને સાસુને વાત કરી, સાસુએ એ વાતમાં થોડોક વધારો કરીને સસરાને કર્યું અને સસરાએ વધારો કરી અને એના પતિને સંભળાવ્યું. આટલું બધું લાંબુ થયું, આ ખોટી સલાહ મળીને એટલે અહીંયા ઝેર ઉપર આવીને વાત ઊભી રહી અને પોતાના પતિએ નક્કી કર્યું કે આ બાઈને ઝેર પાઈને મારી નાખવી છે, બસ બીજું કાંઈ નથી કરવું. એટલે ઝેર ઘોળાવ્યું, ઝેર લીધું અને પછી નક્કી કર્યું કે આ બાઈને આ ઝેર પાશને તો એમ મરશે નહીં, આ બાઈને ઝેર ચડશે નહીં. શું કામ? કે એણે અમારા આખા પરિવારની ગાળ્યું ખૂબ ખાધી છે, એણે કડવા મેણા બહુ સહન કર્યા છે, એટલે એના કોઠામાં આ બધું અમારું ઝેર ભરેલું છે, એટલે આ ઝેર એને અસર નહીં કરે. હો, ખબર છે કે એટલા બધા મેણા આ બાએ સહન કર્યા છે, તો કરવું શું? કે ઝેરની અંદર જો ચોમલ ખાર ભેરવવામાં આવે
એનું મિશ્રણ જો થાય ઝેરની સાથે તો એ ઝેર છે એ બમણું થાય અને એ જ્યારે એને પાવામાં આવે, સોમલ ખાર મિશ્રિત જો અમલ એને પાવામાં આવે ને તો આ બાઈનો પ્રાણ જાય, તો મરે, નહીતર આને આ સામાન્ય ઝેર તો ચડે એમ નથી. એટલે નક્કી કર્યું કે ચોમલ ખાર તોળાવ્યો અને એની ભેગું એ ઝેર નાખી અને ઘોડો લઈને આવ્યો ભાઈ. અને એ વખતે ઘોડો લઈને આવ્યો, ઝેરને એક બાજુ કોઈ ભાળે નહીં એમ મૂકી દીધું અને પોતાનો સાળો આવ્યો છે, આ બેનનો ભાઈ આવ્યો છે, એને જમાડ્યા, વાળું પાણી કર્યા અને પછી ફળિયામાં ઢોલિયા ઢાળીને ભાઈ સસરા બધાય સૂઈ ગયા છે. અને એ વખતે આ ઝેરનો જે વાટકી છે એ લઈ, એ હોનાની વાટકી હતી હો, એ હોનાની વાટકીની અંદર એ ઝેર નાખવામાં આવ્યું, સોમલ ખાર નાખવામાં આવ્યું અને મિશ્રણ કર્યું. અને સોનાની સાથે જો ઝેર ભળે એટલી ઝેર છે બમણું બને, એટલા માટે સોનાની વાટકીમાં નાખવામાં આવ્યું. અને એ વાટકી લઈ અને ભાઈ રૂમની અંદર ગયો, પોતાના ઓરડાની માલપા જાય છે. અને એ વખતે આ બેન છે એ વિચારે ચડી છે કે એકદમ હમણાં દિવસો વયા જાહે, હવે ક્યાં જાજા દિવસ બાકી છે ભાઈના લગ્નમાં, અને હું એકદમ મારા નવા નવા જે કપડાં છે ભેગા કરી લઉં અને થોડાક જ દિવસમાં મને કોક આવીને મારા પિયરમાં મૂકી જશે તો હું કેવા રૂડા લગ્ન કરીશ, એ ભાઈના કેવા લગ્ન હશે. એ ભાઈના લગ્નના વિચારે ચડેલી અને પાછો એવો વિચાર આવે કે મારા પતિને હાજે આવે ને તો કહું કે મને મારા ભાઈ હારે જવા દો ને, કદાચ સાસુ સસરાની સામે હું ન બોલી શકું પણ મારા પતિને કહું અને મારો પતિ કદાચ રજા આપે તો સાસુ સસરા કાંઈ ન કહી શકે. એટલે મારા પતિને કહું કે મારા ભાઈની હારે મને જવા દો ને, એ મને તેડવા માટે આવ્યો છે. આવા વિચારે સડેલી અને એમાં આ ઝેરની વાટકી લઈ અને પોતાનો પતિ છે એ અંદર આવ્યો અને વાટકી છે એ પોતાની પત્નીની સામે હાથ લાંબો કર્યો ભાઈઓ અને કીધું કે પીઓ ગોરા દે નહીતર હું પી જાઉં. હે કે શું છે આમાં કે આ સોનાની વાટકી છે એમાં ઝેર ઘોળાવવામાં આવ્યું છે ને ઝેરની અંદર ચોમલ ખાર નાખ્યું છે અને કાં તો તું પી જા અને કાં તો હું પી જાઉં. તે મારા બાપ દાદાના આ મોટા ખોરડાને લજાવ્યા છે, વગોવ્યા છે, તારા ભાઈને તે આવી વાતો કરી છે, એટલે કાં તો તારે પ્રાણ છોડવો પડશે ને કાં મારે છોડવો પડશે. તારે જો આ ઝેર ન પીવું હોય તો હું પી જાઉં. એ પતિએ જ્યારે આવી વાત કરી ત્યાં તો ભાઈ રૂવાડું બેઠું થઈ ગયું. બેનનો વિચાર કરવા લાગી કે એક નાનકડી એવી વાત મેં મારા ભાઈને કરી કે તારે મારા સુખ દુઃખ જોવા હોય તો રાત રોકાઈ જા, અને આટલી વાતમાં અહીંયા સુધી પહોંચી ગયા ઝેર પાવા માટે. અને વિચાર કર્યો અને વિચાર કરી અને બેન છે એ પોતાના પતિને એટલું કહે છે કે લાવો હું ઝેર પી જાઉં. શું કામ કે હું તમને આ તમારા પરિવારમાં દીકરા તો નથી દઈ શકી, હું વાંજણી છું એટલે હું તમારા પરિવારને દીકરા નથી દઈ શકી, પણ મારા સાસુનો દીકરો મારાથી લઈ ન લેવાય. તમે જો ઝેર પી જાઓ તો તમારો નાશ થાય, તમારું મૃત્યુ થાય અને મારી સાસુનો એક દીકરો ઓછો થઈ જાય. આ કુટુંબમાંથી દીકરો ઓછો કરવા માટે હું નથી આવી, હું તો તમારો પરિવાર વધારવા માટે આવી હતી, પણ વાંજણી રહી, મારા કંઈક દુર્ભાગ્ય હશે અને હું તમારા પરિવારને દીકરો તો ન દઈ શકી, પણ કોઈનો દીકરો મારાથી લઈ લેવાય નહીં એ અધિકાર મારામાં નથી, એટલે લાવો હું પી જાઉં. એમ કરી અને હાથમાં આવી ઝેરની વાટકી લઈ અને પોતે પી ગઈ અને એ પીધું ને આમ હોઠે લઈ ગઈ અને હોઠ છે એ ધ્રુજવા લાગ્યો ભાઈ, હાથ ધ્રુજવા લાગ્યો. અને પછી એમ લાગ્યું કે જ્યારે કદાચ હેઠે ઢોળાઈ જાય પેલા એકદમ પી જાઓ. અને એ પી ગઈ અને પી ગઈ ને ત્યારે ગળામાંથી ઘટક દઈને અવાજ આવ્યો. જોજો આખી કવિતાની અંદરથી જે વવે વગોવ્યા મોટા ખોરડા કવિતા છે એ કવિએ આ ઘટક નામનો જે શબ્દ છે ને એમાં પોતાના પ્રાણ પૂરી દીધા છે કવિએ. એવી જબરજસ્ત વાત લખી કે આ ઘટક દઈને ગોરા દે પી ગયા રે લોલ, પછી તાણી ઘર ચોળાની લાંબી હોડ, આ વવે રે વગોવ્યા મોટા ખોરડા.
એ ઘટક દઈને પી ગઈ. આ ઘટક અવાજ શા માટે આવ્યો? કવિ લખે છે કે ઝેર પી ગઈ એનો અવાજ આવ્યો ઘટક દઈને કે નહીં? તો આ ઘટક અવાજ આવ્યો ગળામાંથી. ઈ શેનો આવ્યો? ઈ કવિ છે ઈ જબરજસ્ત અહીંયા વાત લખે છે કે આ ઘટક અવાજ આવ્યો શેનો? ઝેર પીધો એનો અવાજ નહોતો આવ્યો, પણ શેનો આવ્યો? કે જ્યારે ઈ ઝેર પીવા માટે હોઠે વાટકી લઈ ગઈ ત્યારે ધ્રુજવા મળી હતી. શું કામ? કે એને વિચાર આવ્યો તો કે આ ઝેર પીધા પહેલા મારા પતિને એક વાત કરું. કે શું? કે મારા ભાઈના લગ્ન છે અને એના માંડવામાં અને એની જાનમાં મને જવા દ્યો, અને પાછી હું જ્યારે આવું ને ત્યારે હું આ ઝેર પી જઈશ. ત્યાં સુધી આ ઝેરને સાચવી રાખું. હું મારા પતિને એવું કહું કે મારા ભાઈના લગ્ન કરવા જવા દો ને, હું લગ્ન કરીને પાછી આવીશ ને એટલે પછી હું ઝેર પી જઈશ. આવો વિચાર આવ્યો. એટલે ગળા સુધી એને ભાઈના લગ્નના વિચારો આવતા હતા. બોલું કે ન બોલું એ ગળેથી પોતાની જીભ અટકતી હતી કે મારા પતિને કહું કે નહીં, કે મને લગ્ન કરવા જવા દો ને પાછી આવું ત્યારે હું ઝેર પી જઈશ. પણ પછી બીજો વિચાર એવો આવ્યો કે હવે મરી જ જવું છે, પછી લગ્ન શું કરવા? લગ્ન કરવાના મોહ શું રાખવા? હવે મરી જ જવું છે પછી હું? એમ કહી અને એ ઝડપથી જ્યારે હાથ ધ્રુજવા મળ્યો ને એમ લાગ્યું કે ઝેર ઢોળાઈ જાય એ પહેલા પી જાવ, અને ઝડપથી એ પી ગઈ. અને ઘટક દઈને જે અવાજ આવ્યો ને એ ઝેર પીધો એનો અવાજ નથી આવ્યો. કવિ એમ કહે છે કે એ ઘટક દઈને જે અવાજ આવ્યો એ ભાઈના લગ્ન પી ગઈ ને એટલે એ અવાજ આવ્યો. ભાઈના લગ્નના ઉદ્ગારો પોતાના મનમાંથી આવતા હતા. એ પોતાના પતિને ન કહી શકી અને એ લગ્નને પી ગઈ. એટલા માટે ઘટક દઈને અવાજ આવ્યો. અને એ પછી પોતાનું જે ઘરચોળું હતું, પોતાને હાડી હતી, એ માથે ઓઢી અને લાંબી થઈ ગઈ. ભાઈ એ લાંબી થઈ ગઈ અને પોતાનું પ્રાણ પંખીડું વયું ગયું. અને હવારમાં બધાને જ્યારે ખબર પડી ત્યારે ભાઈને એવું કંઈક થયું કે ઓહો હવે તો ઓશિયાળો હું એ કર્યો. અને પછી એને બાળી જાળીને ઘેરે આવ્યા. અને પછી ભાઈ છે એ પોતાની બેનને એનું જે સ્નાન હતું એ સ્નાન કરી અને પોતાની ઘેરે જ્યારે આવ્યો ત્યારે મા બાપ પૂછે છે કે બેનને ન મોકલી? કે બેનને મોકલી તો ખરી, પણ ઈશ્વરના ધામમાં મોકલી. હવે તો ઓશિયાળો એક હું રહ્યો. મારા લગ્નના કારણે મારી બેનને સ્વર્ગવાસ થવું પડ્યું. બધી વાત કરી ભાઈ. ભાઈ એમ કહે છે કે હવે મને લગ્ન કરવાની ઈચ્છા નથી રહી, છતાંય પછી પરાયણે લગ્ન કરવા પડ્યા. પણ આવા મેણા ટોણા કોઈને લાગે એ મેણા સહન કેમ થાય? આવી અદ્ભુત વાર્તાઓ મારા તમારા જીવનમાં જો સાંભળવા મળે તો ઘણી વખત આપણા જીવનમાં બદલાવ થઈ જતો હોય છે. કારણ કે કોઈની ખોટી સલાહ ન લેવી જોઈએ. આ પતિએ પોતાની બેનની ખોટી સલાહ લીધી, એટલા માટે આ બાઈને પોતાના પ્રાણને ત્યાગવા પડ્યા. અને મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. મેણું કોઈ દિવસ કોઈને મરાય નહીં. એનું એક નાનકડો એવો પ્રસંગ છે, એ હું આપને જો કહું તો બહુ મજા આવશે. કે એક માણસ છે એ પોતે કાયમ ડુંગરામાં બણતણ કાપવા માટે જાય, અને એકવાર એક સિંહ બેઠો છે ને આ માણસ જોઈ ગયો કે ઓહો સિંહ બેઠો છે. પણ સિંહ કંઈક એવી રીતે બેઠો હતો કે હેરાન થઈ ગયો હોય, કંઈક દુઃખી હોય એવી રીતે બેઠો હતો. એટલે આ માણસને એવું લાગ્યું કે આ સિંહ છે એ કંઈક દુઃખી છે. એટલે નજર કરીને જોયું તો પગ સિંહનો પાકેલો હતો. એટલે પોતે થોડી ઘણી ડુંગરાની જે જડીબુટીઓ હોય છે એ જાણતો તો એ જડીબુટીને વાટી અને સિંહની બાજુમાં ગયો. એટલે સિંહને ખબર પડી ગઈ કે આ માણસ મારું મદદ કરવા માટે આવે છે. એટલે સિંહને પાટો બાંધી દીધો. આ માણસ એવી રીતે કાયમ જાય કાયમ સિંહને પાટો બાંધી દીધો. થોડોક સમય ગયો એટલે એમ કહેવાય છે કે સિંહને પગ હારો થઈ ગયો, પણ સિંહ અને આ માણસની દોસ્તી થઈ ગઈ ભાઈ. પછી સિંહ તો છે ને એને ઘેરે આવ્યો, અને પછી સિંહ કાયમ ઘેરે રહે. અને આ માણસ પણ એ વખતે પછી પૈસાવાળો થઈ ગયેલો. એટલે પોતાના બંગલામાં એક સિંહાસનમાં બેહે, એક બાજુ સિંહ બેઠો હોય ને એક બાજુ પોતે બેઠો હોય. એમાં એકવાર ઘટના એવી બની કે 4-5 મહેમાનો આવ્યા અને દિલ્હીમાં દાખલ થયા.
એટલે સિંહને ભાળી ગયા. એટલે 2-3 તો ભાગી ગયા અને 2-3 અંદર આવી ગયા હતા. એને એમ લાગ્યું કે હવે જાવું ક્યાં, તો અમુક વંડિયું ઠેકીને વહી ગયા. એક જણો ઠેકી એક એમ નતો અને ડેલી બંધ થઈ ગઈ હતી. ઓલા જે 2-3 જણા ભાગ્યા એ બહારથી દરવાજો બંધ કરીને વહી ગયા હતા કે આ સિંહ કદાચ દરવાજામાંથી હોપટ પાછો આપણી વાહે થાય એમ. એટલે ઓલો જે જાડીયો માણસ હતો એ દિવાલ પણ ન ઠેકી શક્યો અને દરવાજો બંધ હતો, જઈ ન શક્યો, ધ્રુજવા માંડ્યો. એ વખતે જે માણસ સિંહાસને બેઠો તો સિંહનો ભાઈબંધ, એને કીધું કે વૈયા આ તો સિંહ છે, મારો પાળેલો સિંહ છે, એટલે એ તમને કાંઈ નહીં કરે. કે નહીં, આ તો સિંહ છે. કે ભલા માણા, ઈ સિંહ એટલે એક માની લો ને કે પાળેલું કૂતરું જ છે, ઈ મારો કૂતરો છે એમ સમજીને વૈયા આ તો કૂતરો જ છે. તોય છતાંય ઓલો રહ્યો નહીં. અને સિંહને જ્યારે કૂતરો છે એવો શબ્દ સાંભળ્યો ને સિંહે, એટલે મેણું લાગી ગયું કે ઓહો, હું તો જાદરમાન જનાવર વનરાજ કેવા હોઉં, વનનો રાજા કેવા હોઉં, અને એક થાપો મારું ને ત્યાં હાથીના કુંભાથળને ફાડી નાખું એટલી મારામાં તાકાત છે ને મને આને કૂતરો કહી દીધો મારા ભાઈબંધે. અને ગર્જના કરી. ત્યાં તો ઓલો જે જાડિયો માણસ હતો, મહેમાન આવ્યો તો એ દિવાલ ઠેકે એમ નહોતો, પણ ઠેકી ગયો ભાઈઓ, ઠેકીને ભાગી ગયો. અને સિંહ ઊભો થઈ ગયો અને એટલું કીધું કે ભલા માણા, હું વનરાજ છું, આ તો તારી હારે મિત્રતા હતી એટલે હું તારી હારે રહું છું, બાકી હું તો જંગલનો રાજા છું અને તે મને કૂતરો કહી દીધો ભલા માણા, એ મને બહુ દુઃખ થયું છે, એટલે આજથી હવે તારી ને મારી ભાઈબંધી છે એ પૂરી એમ કહી અને સિંહ વયો ગયો. સિંહ જ્યારે જાતો તો ત્યારે આ માણસ એમ કહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કર, તું અહીંયા રહે, હવે પછી હું તને ક્યારે કૂતરો નહીં કહું. કે નહીં, મારાથી ભૂલ થઈ ગઈ છે કે તારી જેવા હારે ભાઈબંધાઈ કરી કે આ સિંહ જેવા સિંહને તે કૂતરો કહી દીધો. પણ મારી એક વાત માન, તારી મારી દોસ્તી તો પૂરી થાય છે, પણ તારે મારું એક કામ કરવું પડશે. ઓલો માણસ કહે છે કે તું કે કામ કરું? કે મારા પગમાં એક કુવાડો મારી દે. અરે કે તું તો સિંહ છો અને તું મને મારી નાખ, હું તને કુવાડો મારું. તો કે નહીં, કુવાડો મારી દે. પણ કુવાડો મારવો શા માટે? કે નહીં, તું મારી દે. સિંહ કહે છે કે મારા પગમાં તો કુવાડો મારી દે. એટલે ઓલા એ કુવાડો માર્યો, સિંહને લોહી નીકળી ગયું અને સિંહે કીધું કે મારો ક્રોધ છે આ લોહીમાં ઉતરી ગયો, હવે તારે મારે ભાઈબંધી પૂરી, તું મને ભૂલી જાજે, હું તને ભૂલી જઈશ. એમ કહીને સિંહ નીકળી ગયો, જંગલમાં વયો ગયો. વર્ષો વીતી ગયા. એ વર્ષો વીત્યા પછી સિંહ છે એકવાર ડાલા મથો પાછો આ ભાઈબંધની ઘેરે આવ્યો. ભાઈબંધની ઘેરે આવીને ડણક દીધી અને એ વખતે ભાઈબંધ છે એ તો ધ્રુજવા માંડ્યો કે આજ તો મારી નાખશે, તે દી તો મને જવા દીધો હતો, આજ આ આવ્યો છે. અને એ વખતે આ સિંહ એમ કહે છે કે તારે બીવાની જરૂર નથી, હું તને મારીશ નહીં, કારણ કે મારવો હોત ને તો તે દી જ મારી નાખ્યો હોત, પણ મેં તારું અન્ન ખાધું છે, તે મારો જે પાકેલો પગ હતો એ હારો કરી દીધો હતો, એટલે તારો અહેસાન હું ક્યારેય ભૂલી ન શકું, એટલે મેં તને માર્યો નથી. બાકી મને કૂતરો કહેવા વાળાને હું જીવતો જવા ન દઉં, પણ તે મારી સેવા કરી છે, મારો પગ હારો કર્યો છે, મેં તારું અન્ન ખાધું છે, એટલે હું તને મારીશ નહીં, આજે પણ નહીં મારું. પણ હું તને એક વાત કહેવા માટે આવ્યો છું. કે શું? કે હું જ્યારે તારી આરે ભાઈબંધી તોડીને નીકળ્યો એ વખતે તે મારા પગમાં કુવાડો માર્યો તો યાદ છે? કે હા યાદ છે. કે જો તો એ કુવાડો માર્યો તો એનું નિશાન છે ક્યાંય? એટલે ઓલા માણસે પગમાં નજર કરી કે નહીં, નિશાન તો ક્યાંય નથી, એ તો રૂજાઈ ગયું છે. અને ત્યારે સિંહ એમ કહે છે, જોજો કવિએ બહુ સરસ આ વાત લખી છે, સિંહ કે માણસની ક્યારેય દોસ્તી ન થાય અને સિંહ અને માણસ ક્યારેય વાતું પણ ન કરે, પણ મને તમને સમજાવવા માટે કવિઓએ આવા સંબોધીને વાતો કરી હોય છે, એ મારા તમારા જીવનમાં બહુ કાયમ લાગે છે. એટલે સિંહ અને માણસ સાથે આ કવિઓએ વાત કરાવી છે મને તમને સમજાવવા માટે. સિંહ એમ કહે છે કે તે મને જે કુવાડો માર્યો હતો વર્ષો પહેલા, એ રૂજાઈ ગયો ને ઘા? કે હા રૂજાઈ ગયો. કે આ કુવાડાના મારેલા ઘા હોય ને એ રૂજાઈ જાય, પણ મેણાના મારેલા ઘા હોય એ કોઈ દિવસ રૂજાતા નથી. તે મને કૂતરો કીધો તો એ હજી મારા મગજમાં છે, હજી જાતું નથી. પણ જો તારી હારે બદલો લેવો હોય તો કાંઈ વાર ન લાગે, પણ તે મારી ઉપર દયા કરી અને મારો પગ હારો કર્યો તો એટલે તું જીવતો છો. પણ આજ પછી હવે કોઈ દી કોઈને મેણું ન મારતો, કારણ કે કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ વાલીડા. મેણાના ઘા તો એવા છે, એટલે કોઈ દિવસ કોઈને મેણું ન મરાય અને કોઈ દિવસ કોઈની ખોટી સલાહ ન લેવાય.